સન્માન પૂજ્ય ઋષિજી કરી રહ્યા છે. મોમેન્ટો અને ખેસ અર્પણ કરશે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો સજ્જનો. જય હો. અને હવે વાવ રાણા શ્રી ગજેન્દ્રસિંહજી બાપુનું સન્માન પૂજ્ય ઋષિજી એમના વરદ હસ્તે કરશે. વાવ આપણે ધન્યભાગી છીએ. આપણા આ નંદી તીર્થધામ મા શીતળાના ધામમાં જે બની રહ્યું છે એમાં શંકરભાઈ સાહેબે શરૂઆતમાં 1,11,000 રૂપિયા તો આપેલા છે. એટલે તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. આ કાર્ય એમને એમ નથી થતું. આ સન્માન વિધિ પતી જાય એટલે કથાની શરૂઆતમાં જ આદરણીય શંકરભાઈ સાહેબને બહારનું કોઈ કામ હોય નીકળવાનું થાય છે. એટલે આ સન્માન પતી જાય તરત જ આપણે સાહેબની પાસેથી માર્ગદર્શન મેળવીએ. સાહેબ બે શબ્દો આપણને કહેશે. ગઈકાલે આપણા સાંસદ પરબતભાઈ સાહેબ આપણા મહેમાન બનાવ્યા હતા અને જેમણે આ નંદીધામ માટે 5 લાખ રૂપિયાની પોતાની ગ્રાન્ટમાંથી આપવાની જાહેરાત કરી હતી. સજ્જનો, દાતાઓ થકી ગુજરાતનું પ્રથમ નંદીધામ નંદી શાળા બની રહી છે. આપણા કથાના મુખ્ય યજમાન દામરાજી રાજપૂત સાહેબ પણ ઉપસ્થિત છે. એમનું પણ સન્માન આપણે કર્યું છે. દામરાજીએ મુખ્ય યજમાન માટે 5,11,000 રૂપિયા આપ્યા છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સજ્જનો, આદરણીય આપણા ધારાસભ્યના અધ્યક્ષ મહોદય, બનાસ ડેરીના ચેરમેન, થરાદના ધારાસભ્યશ્રી અને આપણા વાવના ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી આપણી વચ્ચે, અને જેનું નામ પણ ભોળાનાથને લગતું છે કે ઝેર પણ ગટી શકે, દેવો આગળ દૂત, રૂપાળા કાયમ રીએ પણ કે ભેળા રાખે ભૂત. એ કૈલાસ વાળો કાગડા, એ શંકર નામ પ્રાપ્ત કરવું સહેલું નથી. એવા માનનીય આદરણીય શંકરભાઈ સાહેબ ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપશે. આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ. બોલો ભાગવત ભગવાન કી જય. પરમ વંદનીય વ્યાસપીઠ, તમે બધા ભાગ્યશાળી છો કે કથાનો શ્રવણ બાપજી જાણે સાક્ષાત સરસ્વતીજી હોય એ પ્રમાણે એમના કંઠથી ભાગવતજીનું કથાપાન કરાવે છે. ગૌતમ મહારાજના ભાગવત ભગવાન અને દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ આ કામ થઈ શકે. સતત એમના કંઠેથી નીકળતા એક એક શબ્દ, એક એક શ્લોક એ ભગવતમય બનાવે છે. અને અહીંયા આપણા ટડાવ શીતળા માતાના સાનિધ્યમાં નંદી ગૌશાળાના
અહીંયા આગળ નિર્માણ અર્થે આ ગૌશાળા એ ખૂબ આગળ વધે, દેશ આખાની અંદર નંદી ગૌશાળાની શરૂઆત એ ભાગવતજીના કથા નિમિત્તે આ કામ જે થઈ રહ્યું છે. તમે કિસ્મતવાળા બધા છો કે આનો લાભ આપણે સૌને મળ્યો છે. સતત ભાગવતજીને સાંભળવા જોઈએ, સમજવા જોઈએ, જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન પણ કરવો જોઈએ. મહેમાનો આપણા ઘણા બધા આવ્યા છે. આપણા ચારડાથી બાપજી પધાર્યા છે. અહીંયા આગેવાનો કેટલા બધા આપણા બેઠા છે. અહીંયા સ્ટેજ ઉપર પણ ભાઈ ડીડીભાઈ સાથે વાવરાણા સાહેબ, ગુમાનસિંહજી, ઉમેદદાનભાઈ, અહીંયા ભગવાનભાઈ, રૂપસિંહભાઈ, ધનજીભાઈ, અમારા બધા આગેવાનો અહીંયા બેઠા છે. અમારા ડિરેક્ટર શ્રી રાયમલભાઈ, તમામ પીરાભાઈ, બધા આગેવાનો છે. બધાના નામ બોલી શકાય એવા છે, જૂના જોગીઓ છે બધા. એટલે પરંતુ આ કામ ભગવાનનું કામ છે, પરોપકારનું કામ છે. માત્ર પોતાનું નહીં પણ બીજાના ભલા માટેનું વાત છે. ગૌ માતાની સેવા થાય, નંદીજીની સેવા થાય, એ પરોપકારનું કામ છે. પોતાના બચ્ચા પેદા કરી અને એને પાલન પોષણ કરવાનું કામ બધા કરે, પરંતુ આ બધા કામ કરવા એ પરોપકારના કામ છે. તો આ પરોપકારનું કામ કરવા માટે પૂરી ટીમ, જેમણે નિયામક મંડળ તમે બનાવ્યું છે, માસ્તર હોય કે આખી તમારી આખી ટીમ હોય, એના ટ્રસ્ટી મંડળ હોય કે આખા ગામના બધા લોકો હોય, બધાને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સારું કામ છે. આ કામને આગળ વધારો, જેટલો બને એટલો સહયોગ આપો. ખૂબ સારું કામ છે. દત્ત સનારાયણજી બાપજી એમની પ્રેરણાથી નંદી ગૌશાળા માટેની શરૂઆત થઈ અને બાપજી લાખો લાખો ગૌ માતાઓને સેવા કરવાનું કામ સતત કરી રહ્યા છે. આપણે આ પણ કામને આગળ વધારીએ. મને ખબર છે બાપજી મારે ત્યાં પધાર્યા અને તે દિવસે એમને દક્ષિણાની વાત કરી તો એમણે કીધું કે શંકરભાઈ 1 લાખ રૂપિયા, 1,11,000 તમે તળાવ ગૌશાળાની અંદર તમે આપો. તો મને લાગ્યું કે ભાગ્યશાળી છે મારા બાપુજીના હસ્તે જ એ ટાઈમે આ કામ ત્યાં આગળ બાપજીના આશીર્વાદથી ત્યાં આગળ થયું હતું. આજે એ કામ ફળીભૂત થઈ રહ્યું છે. તમે બધા ખૂબ કિસ્મતવાળા છો. આ કામને આગળ વધારો. ભાગવતજી જીવન જીવવા માટેનું તો શીખવે છે, પરંતુ મૃત્યુને પણ અમૃતમય બનાવવાનું કામ ભાગવતજીથી થાય છે. મૃત્યુને પણ જીતી શકવાનું કામ એ ભાગવતજીથી થાય છે. મૃત્યુના ભયને ટાળવાનું કામ એ ભાગવતજીથી થાય છે. તો આ કામને પ્રભુમય કામ છે. તો સાંભળવા માત્રથી આજુબાજુના જોજનો સુધી કોઈ અપમૃત્યુ થયું હોય તો તેને પણ મોક્ષ મળે છે, તેવું ભાગવતજી કહે છે. સાંભળવાથી, બોલવાથી કે આજુબાજુના વાતાવરણની અંદર પણ એન્વાયરમેન્ટ એ પ્રમાણનું બને છે. વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો પણ અહીંયા હાજર છે. એમને પણ વંદન કરું છું. આજે ઘણા સમય પછી અહીંયા મળવાનું થયું. થરાદમાં જ છું, ધારાસભ્ય તરીકે તમારા બધાના પાડોશમાં જ, કદાચ વાવમાંથી નથી પણ થરાદમાં છું. પણ તમારા આશીર્વાદ તો માતાઓ બહેનો કાયમી રહેતા હોય છે. તમે જ્યાં હું હોય ત્યાં બધાના માતાઓના આશીર્વાદ, બહેનોના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ સદૈવ રહે છે. ડેરીના માધ્યમથી પણ એક ઘર સુધી સુખ કઈ રીતે પહોંચે એના માટે મહેનત અમારું નિયામક મંડળ સતત કરે છે. આપ સૌના આશીર્વાદ મળ્યા તો આ યાત્રાને હજુ વધારે આગળ તેજ ગતિથી લઈ જશું. હમણાં નવા ડેરીના પ્લાન્ટો, જે આપણો સણાદરનો ડેરીનો પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયો, લખનઉ કાનપુર પણ તૈયાર થઈ ગયું, અને આ મહિનામાં વારાણસીની અંદર પણ, કાશીની અંદર પણ આપણો ડેરીનો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. એનું લોકાર્પણ કરવાનું હમણાં નજીકના સમયની અંદર આપણા ભાગમાં આવશે. આ પશુપાલક માતાઓ બહેનોના પુરુષાર્થ, એમનો ભરોસો, એમની ભક્તિ, એમનો પુરુષાર્થનો આ કારણ છે. અમે બધા તો ટ્રસ્ટી તરીકે છીએ, નિમિત્ત માત્ર છીએ, પરંતુ સેવા ભાવથી કામ કરવા માટેનો સંકલ્પ છે. એટલે તમારા આશીર્વાદ સતત ત્યાં શક્તિ આપે છે. તમને પણ ખબર નહીં હોય, પરંતુ તમારું અંદરનું આંતરડું જ્યારે ભાવ આવે
અને ભાવ વધારો આવે, અને જે બહેનો ભાવ વધારો આવે ને રાજી થાય ને અને નક્કી કરે કે એક કંઈક નવું કામ આપણે આ ભાવ વધારાથી કરવું છે, એના આશીર્વાદ અમને ખૂબ મળે છે. એ માતાઓ બહેનોના આશીર્વાદ છે, એના કારણે તમારું હજુ વધારે કામ સતત કર્યા કરીએ છીએ. અને હજુ ગયા વખતે આપ્યું ત્યારે બધા આગલા વર્ષે કહેતા હતા કે આ તો ચૂંટણી છે એટલે ભાવ વધારો આપ્યો છે. ધનજીભાઈ બધા કહે ને આમ રાજકારણીયા તો બેઠા બેઠા આમ બધા ચૂંટણી છે ને એટલે, નહીતર ના થાય. પરંતુ ગયા વખતે પછી ચૂંટણી પછી પણ ભાવ વધારો લગભગ 1900 કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો પશુપાલક માતાઓ બહેનોને આપી શકાયો. અને આ વર્ષે પણ બહેનો કોઈ ચિંતા ના કરશો, આ વર્ષે પણ ખૂબ સારો ભાવ પણ મળી રહ્યો છે ને ભાવ વધારો પણ મળશે હજુ ખૂબ સારો. બધાનું કલ્યાણ થશે, દરેકનું ભલું થશે અને પરમાત્મા આ કામ કરવાની બધાને શક્તિ આપે. ઉદારતાપૂર્વક આપ સૌ દાન પણ કરો અને આ પુણ્ય કામની અંદર સૌ જોડાઓ, એવી આપ સૌને શુભકામનાઓ. બાપજી અહીંયા પધાર્યા છે. અમારે ત્યાં પણ કથા બાપજીના મુખારવિંદથી થઈ હતી અને મેં જોયું છે કે સતત એને ખૂબ લાભ મળ્યા છે. ધર્મ અને આધ્યાત્મિકતાને કારણે પણ ખૂબ મોટો લાભ ત્યાં આગળ થયો છે. તો આખા ગામને પણ આ કથાનું જ્યારે અહીંયા આગળ થાય છે ત્યારે તડાવ ગામ હોય, ઉમેદપુરા હોય કે અહીંયા દુધાજી તમારું ગામ હોય કે અહીંયા આજુબાજુના બધા સીમાડામાં જે ગામ આવ્યા છે બધા ગામોને દરેકને ફાયદો થશે. જે સાંભળવા આવ્યા છે એમને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને પરમાત્માના સદૈવ તમને બધાને આશીર્વાદ મળે એવી શુભકામનાઓ. ધન્યવાદ. મને એક પાણી માટેની એક ચિઠ્ઠી આવી છે કે પાણી માટે કંઈક કરવું છે. સરકારી વ્યવસ્થાની અંદર જે કંઈ અમારાથી બનતું હોય એમને કહેજો, હું તમારા પડખે રહીશ, તમારી સાથે રહીશ અને મદદ કરીશ. મારાથી બનતું હશે બધી મદદ કરીશ. અત્યારે સરકારી કોઈ હોદ્દા ઉપર નથી, બંધારણીય જવાબદારી છે, પરંતુ બંધારણીય જવાબદારીમાં રહીને પણ સરકારમાં કંઈ કહેવું હશે તો આ કામ માટે હું ટેકામાં બિલકુલ રહીશ. અને ખાલી ટેકામાં રહીશ એમ નહીં, તમે ટ્રસ્ટીઓ મહેનત કરો છો એ જ પ્રમાણે મહેનત કરવાની પણ મારી તૈયારી આ કામ માટે. ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ. આપણને નંદી શાળા માટે પાણીના વ્યવસ્થા માટે મદદ કરશે. આપણે આજની કથામાં શરૂઆત કરીએ. 5000 રૂપિયા રાણા સાહેબ ગજેન્દ્રસિંહજી વાવ સ્ટેટ આપે છે. 1100 રૂપિયા ગુમાનસિંહજી માળકા, 1100 રૂપિયા ઉમેદદાન ગઢવી સાહેબ, 1100 રૂપિયા પટેલ કરશનભાઈ બાવાભાઈ તડાવ, 1100 રૂપિયા પટેલ કરશનભાઈ નાગજીભાઈ તડાવ, 1100 રૂપિયા નાઈ બબાભાઈ નારાયણભાઈ ચુડમેર, 1100 રૂપિયા પટેલ કરશનભાઈ વરજંગભાઈ, 1100 રૂપિયા કર્ણાવતી હોટલ થરાદ, 11000 રૂપિયા પટેલ ગણેશભાઈ દરગાભાઈ સપરેડા. આ બધાને તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. જય હો. અને હવે આપણે આજના દિવસની કથામાં સાથે જોડાઈએ. પૂજ્ય શાસ્ત્રીજી 11000 રૂપિયા ચૌહાણ રણજીતસિંહજી થાનસિંહજી કારેલી. જય હો. પૂજ્ય ઋષિજી. હરિઓમ. આજના ચોથા દિવસની શ્રીમદ ભાગવત જે આપણને રસપાન કરાવી રહ્યા છે એવા આચાર્ય શ્રી ઋષિજીને ચરણોની અંદર વંદન કરીએ કે શાસ્ત્રીજી આપ હવે ચોથા દિવસની માંગલ્ય કથા દરેક શ્રોતાઓને ગ્રહણ કરાવશો. ખાથી રાયમાલભાઈ ચૌધરી પધાર્યા છે. પૂજ્ય ઋષિજી એમનું કેસ પહેરાવીને સન્માન કરશે. રાયમલભાઈ ચૌધરી બોરીખા, આ લઈ લો. હા, 11000 રૂપિયા જોશી પરસોત્તમભાઈ શંકરભાઈ મડાલી, 11000 રૂપિયા લખાપીર ટ્રસ્ટ કિમણ આવાસ સારંગજી સોલંકી સાહેબ પણ પધાર્યા હતા. બધાનો કે 5000 રૂપિયા સારંગજી વાઘજી સોલંકી ખીમણ આવાસ, 5000 રૂપિયા રાજપૂત વનાજી મહાદેવજી ચાંદરવા, 5000 રૂપિયા ચૌધરી વાલજીભાઈ અખાજી મોરીખા,
₹500 ચૌધરી હિતેશભાઈ ડુંગરાભાઈ સપરેડા, ₹500 બ્રાહ્મણ ડાયાભાઈ નાગજીભાઈ ડેડાવા, ₹500 પ્રજાપતિ પથુભાઈ રતાજી વાવ, ₹1100 આસલ ભૂરાભાઈ વકતરમ ડેડાવા, ₹1100 ખરડોલા રામેશ્વરભાઈ કોરાભાઈ ડેડાવા, ₹5100 પટેલ લાલાભાઈ કાળાભાઈ બાલુત્રી, ₹500 ઠાકોર શાદાભાઈ વજાભાઈ ગંભીરપુરા. જય હો. રામસિંહજી ચાંદરવા એમણે ₹5000 ત્યાં રોકડા આપી દીધેલા છે. જય હો. ચૌધરી રાયમલભાઈ ખેમજીભાઈ મોરિકા ₹5000. જય હો. હવે આપણે કથામાં વાઘજીભાઈ આંબાભાઈ ચૌધરી મોરિકા. જય હો. પટેલ વાઘાભાઈ કાજાભાઈ ₹1500. જય હો. એક ટોલું ઘાસ હરસિંહભાઈ રામજીભાઈ પટેલ. અને હવે ₹5100 રાજપૂત રાણાજી ધનાજી ફાંગડી, ₹5100 ભરતસિંહજી સોઢા મહામંત્રી વાવ. હવે આપણે પૂજ્ય ઋષિજીની સાથે કથામાં જોડાઈએ. પૂજ્ય ઋષિજી. વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો
વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાધરુષ્ઠા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને કૃષ્ણાત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તેઃ કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે હરે
કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે બોલી શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી. શ્રી સુરભી ગૌ મૈયા કી જય. શ્રી નંદીશ્વર ભગવાન કી. શ્રી શીતળા મૈયા કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरव्योऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमा